ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે પહોંચ્યા હતા એક્ટિવિટી નંબર 17 લખો. તો આમાં આપણે પ્ર, પ્રુવ અને પર વાળા શબ્દો જે વર્ણો છે એ લખવાના છે. ઓલરેડી લખેલા છે, તમારે ખાલી પેન્સિલથી એને ઘાટા કરવાના છે. તો તમે વારાફરતી ત્રણે પહેલાં કરી નાખો. સૌથી પહેલાં તમે કરો પ્ર. તો બધા સૌથી પહેલાં જે પ્ર આપેલો છે એ પ્રને ઘાટા કરી નાખો. પ્ર પછી લખો તમે પ્રુવ. પ્ર પછી પ્રુવ. પ્ર પછી પ્રુવ. ત્યારબાદ પર, પર્ણ ને એવું બધું આપણે લખીએ ત્યારે આ શબ્દોનો ઉપયોગ થાય, આ વર્ણનો ઉપયોગ થાય. અલગ અલગ રીતે બીજા બધા શબ્દો છે એમાં ઉપયોગ થાય. પર, ત્યારબાદ તેના પછીની એક્ટિવિટી છે આમ લખાય, વાંચો અને લખો. તેમાં પહેલું છે પર્વત નહીં પણ પર્વત લખાય. એવી જ રીતે સર્પ નહીં પણ સર્પ લખાય. પછી કર્કશ નહીં પણ કકર્ષ લખાય. તો લખી નાખો તમે. આ રેફ કરવાનો છે ઉપર આપણે. જે ઉદાહરણમાં આપ્યું છે એ જ પ્રમાણે તમારે નીચે કરવાનું છે. આપણે રેફ કરવાનો છે પત્ર. માત્ર ર કાઢવાનો છે તમારે અને રેફ કરવાનો છે. સરપમાં ર કાઢી પ ઉપર રેફ કરવાનો. પછી કર્કશમાં ર કાઢી બીજો જે વચમાં ક છે એની ઉપર રેફ કરવાનો. એટલે વચાશે સર કર્ષ. ત્યારબાદ એમાં બીજું પ્રકાશ નહીં પણ પ્રકાશ લખાય. તો એવી રીતે પરગટ નહીં પણ પ્રગટ લખાય. પ્રતિમા નહીં પણ પ્રતિમા લખાય. તો હવે તમારે પ્ર કરવાનું છે, બરાબર. તો પ્ર કરી ર કાઢી નાખવાનું છે. પછી બીજા સેન્ટેન્સમાં પણ પ્ર કરી ર કાઢી નાખવાનું છે. તો તમને પ્ર લખતા આવડે છે. અને ઉદાહરણમાં પણ આપેલું છે પ્રકાશ લખેલું છે. પ્રકાશ નહીં પણ પ્રકાશ લખાય. તો એવી જ રીતે તમારે નીચે કરવાનું છે. કરી નાખો.
ત્યારબાદ આગળ વધીએ તો પૃથ્વી નહીં પણ પૃથ્વી લખાય, તો ગરુહ નહીં પણ ગૃહ લખાય, મૃત્યુ નહીં પણ મૃત્યુ લખાય. તો રૂ કાઢીને તમારે પ્રૂવ કરવાનું છે. તો એવી રીતે અહીંયા રૂ કાઢીને ગૃહ થઈ જશે, ગની નીચે આવશે મૃ, તો ત્યાં મની નીચે આવશે અને રૂ નીકળી નાખવું, રૂ કાઢી નાખવાનું છે, લખી નાખો. ત્યારબાદ આગળ વધીએ, જોઈને લખો. તો એમાં પર્વત, હર્ષદ, પ્રેમ, પર્વત, હર્ષદ, પ્રેમ. પર્વત, હર્ષદ, પ્રેમ, પર્વત, હર્ષદ, પ્રેમ, એવી જ રીતે આગળના શબ્દો પૃથ્વી, તૃણ, પૃથ્વી, તૃણ, પ્રેમ, પૃથ્વી, તૃણ, પ્રેમ. ત્યારબાદ આગળ મોટેથી વાંચો અને સુંદર અક્ષરે લખો. તો એમાં લખવાનું છે ગ્રહ, ક્રમ, ડ્રગ, ગ્રહ, ક્રમ, ટ્રક, ગ્રહ, ક્રમ, ટ્રક, ગ્રહ, ક્રમ, ટ્રક. ત્યારબાદ ડ્રાવ, કૃષ્ણ, નૃપ, ડ્રાવ, કૃષ્ણ, નૃપ. પૃથા, નર્મદ,
વર્તન. પૃથા નર્મદ વર્તન. પૃથા નર્મદ વર્તન. પૃથા નર્મદ વર્તન. ત્યારબાદ આગળ વધીએ. અમૃત કાકાના પર્વત ફકરો વાંચી ચિત્રના આધારે અમને ઓળખી કાઢો અને નામ લખો. તેમાં પહેલું છે સેમ આપણે એક્ટિવિટી આ જ એક્ટિવિટી આપણે ટેક્સ્ટ બુકમાં પણ કરી ચૂક્યા છીએ. તેમ છતાં ફરીવાર જોઈ લઈએ. મારી પાસે 2 પૈડાવાળું વાહન છે. તો એમાં આવશે હર્ષદભાઈ. હર્ષદભાઈ. હું મારા મમ્મી પપ્પા સાથે રહું છું. હું મારા મમ્મી પપ્પા સાથે છું. તો એમાં આવશે તૃપ્તિ. તૃપ્તિ. પહેલામાં હર્ષદભાઈ, બીજામાં તૃપ્તિ. ત્યારબાદ મારે 4 પગ છે. તો પર્વત. મારે 4 પગ છે. તો એમાં લખો પર્વત. ત્યારબાદ હું મિત્રની સાથે વાત કરું છું. હું મિત્રની સાથે વાત કરું છું. તેમાં આવશે આર્યન. આર્યન. હું મિત્ર સાથે વાત કરું છું. તેમાં લખો આર્યન. હું મિત્ર સાથે વાત કરું છું. એમાં આવશે આર્યન. મારે ચાની દુકાન છે. એમાં આવશે ચંદ્રકાંત. મારે ચાની દુકાન છે. તેમાં આવશે ચંદ્રકાંત. ત્યારબાદ હું અમૃત કાકાનો બળદ છું. તો એમાં આવશે પર્વત. હું અમૃત કાકાનો બળદ છું. તો એમાં આવશે પર્વત. હું દૂધ વેચું છું. એમાં આવશે હર્ષદભાઈ. હું દૂધ વેચું છું. તો એમાં આવશે હર્ષદભાઈ. ત્યારબાદ હું ફુગ્ગાવાળો છું. હું ફુગ્ગાવાળો છું. તો એમાં આવશે પ્રેમજીભાઈ. હું ફુગ્ગાવાળો છું. તો એમાં આવશે પ્રેમજીભાઈ. હું ફુગ્ગાવાળો છું. તો એમાં આવશે
પ્રેમજીભાઈ. ત્યારબાદ નીચે જોઈએ. નાની ગુલાબ સાહસ મોટું. નાની ગુલાબ સાહસ મોટું વાક્ય ભેળ છે. આ વાક્ય ભેળમાંથી આપણે શું કરવાનું છે? તો સેમ વસ્તુ આપણે ટેક્સ્ટ બુકમાં જોઈએ છે કે નાની ગુલાબ સાહસ મોટું અને અમૃત કાકાનો પર્વતના વાક્યો ભેગા થઈ ગયા છે, તે છૂટા પાડી ફરીથી લખો. તો આ જે બ્લેન્ક્સ આપેલી છે અહીંયા, બરાબર, 1 થી 7 અને પાછળ 1 થી 7, એટલે કે બે સ્ટોરીઝની 7 બ્લેન્ક્સ આપણને આપેલી છે. ટોટલ 14 વાક્ય છે, બરાબર. આ 14 વાક્ય છે. તો આપણે જે સ્ટોરીનું જે વાક્ય છે એની અંદર તમારે એ લખવાનું છે. તો જેવું એનું નામ તેવું એનું કામ. જેવું એનું નામ તેવું એનું કામ. આ સેન્ટેન્સ લખો. નાનકડી ગુલાબ સાહસ મોટું. નાનકડી ગુલાબ સાહસ મોટું. જેવું એનું નામ તેવું એનું કામ. નાનકડી ગુલાબ સાહસ મોટું. ત્યારબાદ ગામના છેડે ખેતરમાં એનું ઘર. ગામના છેડે ખેતરમાં એનું ઘર. તો આ પણ વાક્ય છે નાનકડી ગુલાબ સાહસ નહીં, પેલું જેવું એનું નામ તેનું એનું કામ, એમાં આવશે અમૃત કાકાનો પર્વત, અને બીજું વાક્ય છે એમાં નાનકડી ગુલાબ સાહસ મોટું. જેવું એનું નામ તેવું એનું નામ તેવું એનું કામ. તો એ પર્વત જે અમૃત કાકાનો બળદ હતો એના વિશેનું વાક્ય છે. તો એમાં આવશે નાનકડી ગુલાબ સાહસ મોટું, અને બીજું જે છે ગામના છેડે ખેતરમાં ઘર, એમાં આવશે એ વાક્ય તમારે લખવાનું છે નાનકડી ગુલાબ સાહસ મોટું. ત્યારબાદ તે બ્રશ અને કાંસકો થેલીમાં મૂકતા. તો એમાં આવશે અમૃત કાકાનો પર્વત. તે બ્રશ અને કાંસકો થેલીમાં મૂકતા. તો એમાં આવશે અમૃત કાકાનો પર્વત. ત્યારબાદ તે સાયકલ પર જતા હતા. તે સાયકલ પર જતા હતા. તો એમાં પણ આવશે અમૃત કાકાનો પર્વત. તો અમૃત કાકાના પર્વતની અંદર તમારે આ વાક્ય લખવાનું છે. તો આ વાક્ય પણ લખજો તમે અમૃત કાકાના પર્વત નામની બ્લેન્ક્સમાં. ત્યારબાદ આંગળી પર કોઈ કાપો કે ચીરો ન હતો. આંગળી પર કોઈ કાપો કે ચીરો ન હતો. તો આ વાક્ય છે નાનકડી ગુલાબ સાહસ મોટું. તો તમારે એની અંદર લખવાનું છે આંગળી પર કોઈ કાપો કે ચીરો ન હતો. એ વાક્ય લખો નાનકડી ગુલાબ સાહસ મોટું. એની અંદર તમારે આ વાક્ય લખવાનું છે. લખ્યું એમાં આંગળી પર કોઈ કાપો કે ચીરો ન હતો. એ પણ આવશે નાનકડી ગુલાબ સાહસ મોટું. એની અંદર તમારી વાક્ય લખવાનું છે. ત્યાર પછી તેણે તરત જ ઝાટકાથી હાથ પાછો ખેંચ્યો. તેણે તરત જ ઝાટકાથી હાથ પાછો ખેંચ્યો. તો આ વાક્ય છે નાનકડી ગુલાબ સાહસ મોટું. નાનકડી ગુલાબ સાહસ મોટું. એની અંદર તમારે આ વાક્ય લખવાનું છે. તેને તરત જ ઝાટકાથી હાથ પાછો ખેંચ્યો. આ વાક્ય છે નાનકડી ગુલાબ સાહસ મોટું. લારી ધીમે ધીમે આગળ જતી હતી. લારી ધીમે ધીમે આગળ જતી હતી. તો વાક્ય છે અમૃત કાકાનો પર્વત. અમૃત કાકાનો પર્વતમાંથી આ વાક્ય છે. તો તમારે એમાં લખવાનું છે લારી ધીમે ધીમે આગળ જતી હતી. ત્યારબાદ આ દુપટ્ટો કોણે બાંધ્યો.
આ દુપટ્ટો કોણે બાંધ્યો? તો આ વાક્ય છે નાનકડી ગુલાબ સાહસ મોટું. નાનકડી ગુલાબ સાહસ મોટું. નાનકડી ગુલાબ સાહસ મોટું. એની અંદર તમારે આ વાક્ય લખવાનું છે. આ દુપટ્ટો કોણે બાંધ્યો? ત્યારબાદ એના પછીનું વાક્ય છે એ તો દોડ્યો બજારમાં. એ તો દોડ્યો બજારમાં. તો આ વાક્ય છે અમૃત કાકાનો પર્વત. અમૃત કાકાનો પર્વત. તેની અંદર તમે આ વાક્ય લખી નાખો. અમૃત કાકાનો પર્વત છે એની અંદર લખો એ તો દોડ્યો બજારમાં. ત્યાર પછીનું વાક્ય છે એ સમજી ગઈ કે શું બન્યું છે. એ સમજી ગઈ કે શું બન્યું છે. તો આ વાક્ય છે નાનકડી ગુલાબ સાહસ મોટું. નાનકડી ગુલાબ સાહસ મોટું. એની અંદર તમે આ વાક્ય લખી નાખો. એ તો સમજી ગઈ કે શું બન્યું છે. નાનકડી ગુલાબ સાહસ મોટું. એ સમજી ગઈ કે શું બન્યું છે. વાક્ય છે નાનકડી ગુલાબ સાહસ મોટું. એની અંદર લખી નાખો. આ લોહી તો હમણાં બંધ થઈ જશે. આ લોહી તો હમણાં બંધ થઈ જશે. આ વાક્ય પણ છે નાનકડી ગુલાબ સાહસ મોટું. એની અંદર તમારે આ વાક્ય લખવાનું છે આ લોહી તો હમણાં બંધ થઈ જશે. વાક્ય છે નાનકડી ગુલાબ સાહસ મોટું. ત્યારબાદ આગળનું વાક્ય છે બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. તો વાક્ય છે અમૃત કાકાનો પર્વતમાંથી. તો એમાં જે બ્લેન્ક્સ આપેલી છે એમાં તમે લખી નાખો બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. ત્યારબાદ ચંદ્રકાંત ચા વાળાની દુકાને તો ટોળું જ હોય. આ વાક્ય છે અમૃત કાકાનો પર્વતમાંથી. ચંદ્રકાંત ચા વાળાની દુકાને તો ટોળું જ હોય. વાક્ય છે અમૃત કાકાનો પર્વતમાંથી. તું હમણાં શાંત બેસી રહે હલન ચલન ના કરીશ. આ વાક્ય છે નાનકડી ગુલાબ સાહસ મોટું. નાનકડી ગુલાબ સાહસ મોટું. તું હમણાં શાંત બેસી રહે હલન ચલન ન કરીશ. એનું આ વાક્ય છે નાનકડી ગુલાબ સાહસ મોટું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે મોટા ભાગે જે અભ્યાસ કર્યો તે આપણે અમૃત કાકાનો પર્વત બરાબર અને નાનકડી ગુલાબ સાહસ મોટુંના પ્રશ્નો હતા. હવે આપણે જ્યારે આગળ ભણીશું આગળની એક્ટિવિટી એટલે એક્ટિવિટી નંબર 23 તો એમાં જે બધા પ્રશ્નો હશે ચારણ કન્યાને રિલેટેડ હશે.
તો હવે આપણે આગળ ચારણ કન્યાના જે પ્રશ્નો છે એ ભણશું. બધા વ્યવસ્થિત આ બ્લેન્ક્સ બધી લખી નાખજો, બરાબર. અને ટેક્સ્ટ બુકમાં પણ આપણે આ જે 14 વાક્ય છે એમાંથી 10 વાક્ય ભણી ચૂક્યા છીએ અને લખ્યા પણ હતા આપણે, એટલે તમારા માટે બહુ અઘરું નથી, સહેલું છે લખવું, પણ વ્યવસ્થિત બધા આગળ પાછળ રહી ગયા હોય તો લખી નાખજો. તો આજે માટે આટલું છે. થેન્ક યુ.